શું ગુજરાતમાં ફરી થશે પાટીદાર આંદોલન? આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આવતીકાલે એટલે કે 28 જૂનના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા લોકોની એક બેઠક મળવાની છે. વાત કરીએ પાટીદાર અનામત આંદોલનની તો 2015માં આ પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું હતું. 2015થી 2017 સુધી આ આંદોલન ચાલ્યું હતું અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં આ આંદોલનના કારણે ભાજપે માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની માંડ આમાં સરકાર બની હતી. ત્યારબાદ એટલે કે આંદોલન બાદ કેટલાક આ સમિતિ સાથે સંકળાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કેટલાક આમ આદમી પાર્ટીમાં જોડાયા, તો કેટલાક કોંગ્રેસમાં જોડાયા. એટલે કે આ જેવી ચૂંટણી પતી 2017ની, ત્યારબાદ આ તમામ નેતાઓ, તમામ લોકો ક્યાંક ને ક્યાંક વિખેરાઈ ગયા. તે બાદ ક્યારે ભાગ્ય જેવું બન્યું હશે કે આ તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હોય. આ બેઠકની હવે વાત કરીએ તો આ બેઠકની ખાસિયત એ છે કે આ મિટિંગમાં કોઈ પણ પક્ષમાં ધારાસભ્ય હોય તેવા નેતાને બોલાવવામાં નથી આવ્યા. એટલે કે ગોપાલ ઇટાલિયા તાજેતરમાં જ વિસાવદરમાં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એટલે કે આ નેતાઓને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા છે, આ બેઠકમાં નથી બોલાવવામાં આવ્યા. આમ તો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એવો માનવામાં આવે છે કે મૂળ ગોંડલની સ્થિતિ અને મોરબી આ બે મુદ્દાને લઈને બેઠક મળવાની છે. ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં એવું કહેવામાં આવે છે કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો જ એક પ્રભાવ છે, એક વર્ચસ્વ છે. પાટીદારોની સંખ્યા ગોંડલમાં વધુ હોવા છતાં પાટીદારો ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાના હાથ તળે દબાયેલા હોય તેવું આ નેતાઓ કહી રહ્યા છે. વાત કરીએ તો અલ્પેશ કથરિયા, જિગીશ પટેલ અને ધાર્મિક માલવિયા થોડા સમય અગાઉ જયરાજસિંહ જાડેજાના અને ગણેશ ગોંડલના પડકારની સામે બાદ ભીલવા માટે ગોંડલ ગયા હતા, પરંતુ ગોંડલમાં તેમને જાકારો મળ્યો હતો. જેવા તેઓ ગોંડલમાં પ્રવેશે છે તેવો તેમનો વિરોધ શરૂ થઈ જાય છે અને જ્યાં સુધી અંદાજે 2 કલાક સુધી તેઓ ગોંડલમાં પસાર કરે છે, આ 2 કલાક સુધી સતત તેમનો વિરોધ થતો રહે છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં તેમનો વિરોધ કરવામાં આવે છે. આ બાબતે તેમનું કહેવું હતું કે જયરાજસિંહ જાડેજાના માણસો તેમણે પૈસા આપીને આ વિરોધ કરાવ્યો હતો. પરંતુ ગોંડલની સ્થિતિની વાત કરીએ તો આજે પણ ત્યાંના લોકો એ જયરાજસિંહ જાડેજા સાથે જોડાયેલા છે. એ પ્રેશરમાં હોય કે પછી અન્ય કોઈ ફાયદાને લઈને કાં તો એની બીકને લઈને, એ અન્ય વાત છે. પરંતુ તે સમયે તો એવા દ્રશ્યો હતા કે આજે આખું ગોંડલ જાણે રોડ પર આવી ગયું હોય અલ્પેશ કથરિયાનો એમનો વિરોધ કરવા માટે, તેવું લાગી રહ્યું હતું. તો ગોંડલમાં પાટીદારોનો ભય કઈ રીતના દૂર થાય તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. બીજી વાત કરીએ તો અત્યારે વ્યાજનું એક દૂષણ ખૂબ વધી ગયું છે. વ્યાજના ચક્રવ્યૂહમાં કેટલાક લોકો આપઘાત કર્યા હોય, ફાંસી ખાધેલો હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આમાં પાટીદાર સમાજ સાથે સંકળાયેલા લોકો પણ જોડાયેલા હોય છે. ત્યારે દિનેશ બામભણિયાએ પણ ઘણી વખત કહે છે કે પાટીદારો આ ચુંગાલમાંથી કઈ રીતના છુટકારો થાય તે અંગે ચિંતન થવું જોઈએ. તો આવતીકાલે મળનારી ગાંધીનગરમાં બેઠકમાં ચિંતન શિબિરમાં આ અંગે પણ ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે. અન્ય વાત કરીએ તો પાટીદાર સમાજની દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે છે, ભાગીને લગ્ન કરે છે, તે પણ એક મોટો પ્રશ્ન છે. તો આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વ્યાજની ચુંગાલમાં ફસાયેલા લોકો અને દારૂ અને ડ્રગ્સના રૂવાડે તમામ સમાજના અત્યારે તો લોકો ચડેલા છે. પરંતુ પર્ટિક્યુલર આ બેઠકની વાત કરીએ તો પાટીદાર યુવકો જે દારૂ અને નશાના રવાડે ચડ્યા છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે થોડા સમય અગાઉ જ સુરતને એક પીઆઈ, લેડીઝ પીઆઈએ વાત કરી હતી કે અમે રાતના ચેકિંગમાં જઈએ છીએ ત્યારે જે યુવાનો પકડાય છે દારૂ પીધેલી હાલતમાં, તેમાં દુઃખ સાથે કહેવું પડે છે કે 40થી 50% યુવકો એ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા હોય છે. આ વાતને ખૂબ ચર્ચા ચાલી હતી. કેટલાક મોટા પાટીદાર નેતાઓના નિવેદન સામે આવ્યા હતા કે આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે, આ મુદ્દે ચિંતન કરવાની જરૂર છે. તો આ એક પણ મોટો મુદ્દો છે અને આ મુદ્દાની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. પરંતુ આ બેઠકની અન્ય એક વાત કરીએ તો આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશર ઊભું કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. આમ તો સમાજના મુદ્દા, સમાજની વાતને લઈને આ બેઠક મળવાની છે. પરંતુ વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન સમિતિ બાદ
ગોપાલ ઇટાલિયા તાજેતરમાં ધારાસભ્ય બન્યા છે, અને હાર્દિક પટેલે ભાજપમાંથી ધારાસભ્ય બન્યા છે. પરંતુ અન્ય નેતાની વાત કરીએ, અલ્પેશ કથરિયા, જિગીસા પટેલથી લઈને રેશમા પટેલ, ધાર્મિક માલવિયા, તેમનું કદ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતના ઓછું થયું છે. 2022ની ચૂંટણી હતી ત્યારે સુરતમાંથી, વરાછામાંથી અલ્પેશ કથરિયા ચૂંટણી લડ્યા હતા. તે જ પ્રમાણે ધાર્મિક માલવિયા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો. આ બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સાવ નિષ્ક્રિય છે. એટલે કે કોઈ કાર્યક્રમોમાં ભાજપના જતા નથી અને કોઈ નેતાઓ સાથે તેઓ મુલાકાત કરતા નથી. ભાજપના કોઈક રાષ્ટ્રીય કાર્યક્રમ હોય કે મોટા કાર્યક્રમમાં હોય ત્યારે પણ તેઓ દેખાતા નથી. એટલે કે ભાજપમાં તેઓ જોડાયા તો ખરી, પરંતુ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એક એવી પણ ચર્ચાએ જોડ પકડ્યું છે કે 2027 વિધાનસભાની ચૂંટણી એ અલ્પેશ કથરિયા ગોંડલથી લડાવે તેવી ચર્ચા ચાલી રહી છે. કારણ કે ગોંડલમાં જો જયરાજસિંહને પડકારવા હોય તો એક મજબૂત ચહેરો જોઈએ. તો આ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે કે શું અલ્પેશ કથરિયા અથવા જિગીસા પટેલને ગોંડલથી લડાવવામાં આવે. કારણ કે અત્યારની હજી 2027 વિધાનસભાની ચૂંટણી તો વાર છે, પરંતુ જો બેઝ બનાવવો હોય, મજબૂત થવું હોય તો તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી પડે. એટલે કે આ બેઠક બાદ શું એવો નિર્ણય કરવામાં આવી શકે કે ગોંડલમાં પાટીદારોનું સ્થિતિ મજબૂત કરવા માટે, પાટીદારોને ભયમાંથી દૂર કરવા માટે જયરાજસિંહના હાથ તણે તો અલ્પેશ કથરિયાને અત્યારથી જો તૈયારી શરૂ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક 2027 સુધી, એટલે કે 2 વર્ષ બાદ એ સ્થિતિ મજબૂત થઈ શકે. આ તો ઘણી બધી ચર્ચા છે અને ઘણી બધી શક્યતાઓ છે કે આવું થઈ શકે, પરંતુ બેઠક બાદ જ ખબર પડશે કે શું નિર્ણય કરવામાં આવે છે. અને અન્ય વાત કરીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગોપાલને જીતાવવા પાછળથી એ ખોડલધામનો હાથ હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. કારણ કે ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા અને કિરીટ પટેલને જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાની હતી. જયેશ રાદડિયાની વાત કરીએ તો જયેશ રાદડિયાનું એ નરેશ પટેલ સાથે બનતું નથી અને ખુલીને તેમણે ઘણી વખત નિવેદનો પણ કર્યા છે કે જો નરેશ પટેલને રાજનીતિ કરવી હોય તો ખુલીને સામે આવીને રાજનીતિ કરે, પીઠ પાછળ એટલે કે પાછળના બહારનાથી રાજનીતિ ન કરે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જયેશ રાદડિયાને વિસાવદર જીતાડવાની જવાબદારી હતી ત્યારે બંધ બારણે નરેશ પટેલે સમર્થન કર્યું હોય ગોપાલ ઇટાલિયાનું તેવી પણ ચર્ચાએ જોર પકડ્યો છે. અને ત્યાંના સ્થાનિકોનું પણ કહેવું એવું હતું કે નરેશ પટેલનો પણ આમાં હાથ હતો વિસાવદરની ચૂંટણીમાં. એટલે કે ખોડલધામ ફેક્ટર પણ ક્યાંક ને ક્યાંક અસરકારક હોય તેવું હતું. તો હવે આ જે યુવાનો છે પાટીદાર આંદોલન વખતના, તેમની રાજકીય સ્થિતિ મજબૂત થાય, ભલે તે ગમે તે પક્ષમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં, તેમનું રાજકીય સ્થિતિ મજબૂત થાય તે અંગે પણ આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આપને શું લાગી રહ્યું છે આ ચિંતન શિબિર વિશે? આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.